દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અસરગ્રસ્ત ખેડૂતોની મીટિંગ યોજાઈ. સમય મર્યાદા પૂર્ણ છતાં કામગીરી નહીં થતા રોષ. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેથી અસરગ્રસ્ત ખેડૂતોના આગેવાનો દ્વારા વસ્તી મુકામે મીટિંગ યોજાઈ, જેમાં ખેડૂતોમાં તંત્ર સામે આક્રોશ વ્યક્ત થયો. ખેડૂત આગેવાનો મુજબ હાઈવે ઓથોરિટી અને તંત્ર દ્વારા 17માંથી 16 માંગણીઓ મંજૂર કરવામાં આવી અને લેખિત બાંહેધરી આપવામાં આવી, છતાં સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ જ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને તેઓ આવતીકાલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારશે. રિપોર્ટર વાલસિંહભાઈ ડામોર. બોલો. કેન્દ્ર સરકાર દ્વારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા જે અમારા 14 ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારો હતા તેઓની મૂળભૂત સુવિધાઓ જે 16 જેટલી બાબતો છે એ છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો લડાઈ લડતા જઈને આવી રહેલ હતા અને તે સમય અંતર્ગત 3 વખત આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવી દેવાતા પ્રાંત અધિકારી શ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા આમોને તારીખ 5/12/2024 ના રોજ સમય મર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી માંગણી છે સ્વીકારવામાં આવશે, પૂર્ણ કરી દેવામાં આવશે એવું અમને લેખિત બાંહેધરી આપવામાં આવી. પરંતુ 3 મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતનું સર્વે કે કોઈ પણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ 14 ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મીટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદનો રૂબરૂ સંપર્ક કરી ચીમકી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે અને એ આવેદન પત્ર મારફત ચીમકી ઉચ્ચારવામાં આવનાર છે કે અમને જે સમય મર્યાદા આપી એમાં આપ ખરા ઉતરેલ નથી, તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે અમે જે સમય મર્યાદા નક્કી કરીશું એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવેનું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અજુગતી ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે.